નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર શહેરના ચબુતરા પાસે આવેલ જૂના બજાર ખાતે પટવાવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ, રસ્તા, પૂરતા પાણીની સુવિધા તથા ગટર લાઇનની સુવિધાને લઈને સ્થાનિક જે મહિલાઓ જે છે વિજાપુર નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. આપણે તે પણ જણાવ્યું કે વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રોડ બનવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગટર લાઇન નાખવાની હોવાના કારણે જે રસ્તાની જે કામગીરી બંધ રાખવામાં આવી હતી, પરંતુ તેના પછી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી આદરવામાં ના આવતા સ્થાનિક મહિલાઓ દ્વારા કહી શકાય કે જે વિજાપુર નગરપાલિકાના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં કહી શકાય કે જ્યાંના જે અધિકારી કર્મચારીઓ જે છે તેઓ બાહેધરી આપી હતી અને સત્વરે તમામ કામ જે છે, અપૂરતું પાણી છે, સફાઈની કામગીરી છે તથા જે આજે ઝાડ ઝાઉસ જે છે ઉગી નીકળ્યા છે, જેથી લઈને બાળકોમાં પણ કહી શકાય કે જે ઝેરી જાનવરો કે જીવજંતુઓ કરવાના કિસ્સાઓ પણ બન્યા છે. આપણે જણાવીએ કે આજે બીમારીઓ પર ફેલાઈ રહી છે અને એક બાળક બીમાર હોવાનું પર સામે આવ્યું છે. આપણે તે પણ જણાવ્યું કે રજૂઆત કરવા માટે વિજાપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સૈયદ શાઇસ્તાબાનુ મુસ્તકીમના પતિ મુસ્તકીમ ઉર્ફે કાલુભાઈ પર આવ્યા હતા. તેઓ પર ધારદાર રજૂઆતો કરી હતી અને તમામ જે કાર્યવાહી છે અધિકારીઓ દ્વારા, કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે અને પટવાવાડને સ્વચ્છ અને ચોખ્ખું કરી દેવામાં આવશે અને તથા ગટર લાઇન તથા નવીન રોડ રસ્તા બનાવવાની કામગીરી પર ટૂંક સમયમાં આદરી દેવામાં આવશે તેવું જે કહી શકાય કે ત્યાંના કર્મચારી અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવું સમાચાર